હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં. હું ભાવનાબેન રાઠોડ. આજે આપણે બનાવશું વટાણા બટેટાનું શાક. 100% નવી રીતે બનેલું. આજ સુધી વટાણા બટેટાનું શાક તમે અનેક વખત બનાવ્યું હશે, પણ આ સ્પેશિયલ મસાલા સાથે અને સ્પેશિયલ રીતે બનેલું વટાણા બટેટાનું શાક એક વખત બનાવો, ઘરના બધા આંગળા ચાટતા રહી જશે. આજે આ શાકમાં આપણે લસણ કે ડુંગળીનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ એવું શાક તૈયાર થશે. તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે. તો ચાલો બનાવીએ સ્પેશિયલ મસાલા સાથે અને સ્પેશિયલ રીતે વટાણા બટેટાનું શાક. બટેકાના શાકને એક સ્પેશિયલ સ્વાદ આપવા માટે સાથે ગાજર પણ લીધેલા છે. તો પહેલાં તો આપણે ગાજર અને ટમેટાની પેસ્ટ કરી લેશું. વટાણા અને બટેકા સાઈડ પર રાખી દઉં છું. એક મિક્સર જાર લીધેલો છે. 2 મીડિયમ સાઇઝના ટમેટા સમારેલા છે, તો ટમેટા નાખી દેશું. સાથે એક મોટું ગાજર છાલ ઉતારી અને આ રીતના ટુકડા કરી લીધા છે. ગાજર પણ ટમેટાની સાથે નાખી દેશું. 2 લીલા મરચાં લીધા છે, રફલી સમારીને લીલા મરચાં નાખી દેશું. એક ટુકડો આદુનો આ રીતના 4 પીસ કરી લીધા છે, આદુ નાખી દેશું. થોડું પાણી નાખી અને બધું પીસી લેશું. તો આપણા ગાજર અને ટમેટા બંને પીસી લીધા છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ સ્મૂધ પેસ્ટ કરેલી છે. અને આ પીસવામાં મેં 2 થી 3 ચમચી જેટલા જ પાણીનો ઉપયોગ કરેલો છે. જો તમે વધારે પાણી નાખશો તો ટમેટાની ગ્રેવીને સાતળવામાં ખૂબ જ વાર લાગશે, એટલે પાણીનું પ્રમાણ ઓછું રાખીને પછી જ આપણે ગાજર અને ટમેટાને પીસવાના છે. પીસેલા ગાજર અને ટમેટા સાઈડ પર રાખી દેશું અને શાક માટે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરી લેશું. મસાલામાં 2 ચમચી લાલ મરચું પાવડર. લાલ મરચું પાવડર તમારા સ્વાદ મુજબ વધારે કે ઓછું કરી શકો છો. આ શાક આપણે થોડું સ્પાઇસી બનાવશું, એટલે થોડા ચડિયાતા મસાલા નાખશું. અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર. શાકને એકદમ સરસ ફ્લેવરફુલ બનાવવા માટે અડધી ચમચી આમચૂર પાવડર લીધેલો છે. આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ નાખી શકો છો. 1 ચમચી ચણાનો લોટ લીધેલો છે. ચણાનો લોટ શાકના રસાને થોડો ઘાટો બનાવશે અને સાથે સ્વાદિષ્ટ પણ બનાવશે. અડધી ચમચીથી ઓછો ગરમ મસાલો લીધેલો છે. બધો જ મસાલો મિક્સ કરી લેશું. તો શાક માટેનો બેઝિક મસાલો તૈયાર થઈ ગયો છે. શાક બનતા હજી આપણે 2 થી 3 મસાલા ઉમેરવાના રહેશે. શાક બનાવશું. આ શાક આજે આપણે કુકરમાં જ બનાવશું. એકદમ ઝડપથી શાક બનશે અને શાક સ્વાદિષ્ટ પણ બનશે. શાક બનાવવા માટે કુકરમાં તેલ મૂકશું. તેલ ગરમ થતાં અડધી ચમચી જીરું નાખશું. અડધી ચમચી રાઈ નાખશું. રાઈ અને જીરુંને સારી રીતે ફૂટવા દેશું. રાઈ જીરું સારી રીતે કકડી ગયા છે. ચપટી હિંગ નાખશું. સૂકા મસાલામાં અહીંયા મેં કાકરફૂલ લીધેલું છે, 3 લવિંગ, 1 ટુકડો તજનો, 1 તમાલપત્ર અને 1 સૂકું લાલ મરચું લીધું છે, નાખી દેશું. 5 થી 7 મીઠા લીમડાના પાન લીધેલા છે, નાખી દેશું. ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી નાખશું. ગાજર અને ટમેટાની પેસ્ટ કરેલી છે, તેલમાં નાખી દેશું. તરત જ ઢાંકણ ઢાંકી દેશું, જેથી વઘાર બહાર ના ઉડે. હવે ગાજર ટમેટાની પેસ્ટને તેલ સાથે સારી રીતે મિક્સ કરી લેશું. આ શાકમાં આપણે લસણ કે ડુંગળીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો, તો પણ આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. ગાજર અને ટમેટાની પેસ્ટને આપણે તેલમાં સારી રીતે સાંતળી લેવાની છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, જેથી આપણે ગાજર અને ટમેટાની પેસ્ટ ઝડપથી સંતળાઈ જાય. હવે જે આપણે મસાલો તૈયાર કરેલો છે એમાં થોડું પાણી નાખી અને પેસ્ટ તૈયાર કરી લેશું. મિક્સ કરી લેશું. મસાલાની પેસ્ટ આપણે ગાજર ટમેટા સાથે મિક્સ કરી દેશું. સમારીને રાખેલા બટેટા આપણે નાખી દેશું. બટેટાને ગાજર ટમેટાની પેસ્ટ સાથે સારી રીતે મિક્સ કરી લેશું.
આપણે બટેટાને ગાજર ટમેટાની પેસ્ટ સાથે સારી રીતે મિક્સ થવા દેશું. વટાણા નાખવાની ઉતાવળ નથી કરવાની. અત્યારે હું કુકરનું ઢાંકણ પેક નથી કરતી, એમ જ ખાલી ઉપર રાખું છું. તો થોડી વાર પછી તમે જોઈ શકશો કે ટમેટા અને ગાજરમાંથી ખૂબ જ સરસ તેલ અલગ પડી જશે. હવે તમે જોઈ શકો છો બટેટા અને ગાજર ટમેટાની પેસ્ટ એકદમ સરસ સારી રીતે સંતળાઈ ગઈ છે અને તેલ અલગ પડવા માંડ્યું છે. બટેટા ગાજર ટમેટાની પેસ્ટ સાથે સારી રીતે સંતળાઈ જાય પછી જ આપણે વટાણા નાખશું. બટેટાના પ્રમાણમાં વટાણાને ચડતા ઓછી વાર લાગે છે, તો વટાણા પણ હવે શાકમાં મિક્સ કરી દઈશું. ઘણાની એવી માન્યતા હોય છે કે કડાઈમાં શાક વધારે સ્વાદિષ્ટ થાય છે, કુકરમાં ઝડપથી બની જાય છે એટલે શાકમાં સ્વાદ ઓછો આવે છે. પણ શાકને જો તમે આ રીતે સારી રીતે સાંતળી અને પછી તમે કુકરમાં શાક બનાવશો તો કુકરનું શાક પણ કડાઈના શાક જેટલું જ સ્વાદિષ્ટ બનશે. તો તમે જોઈ શકો છો કે આપણો બધો મસાલો ખૂબ જ સરસ સંતળાઈ ગયો છે અને મસાલામાંથી તેલ અલગ પડવા માંડ્યું છે. આ ટાઈમે પાણી નાખવાનું છે. શાકમાં ક્યારેય પણ પાણી નાખવાની બિલકુલ ઉતાવળ નથી કરવાની. તો શાકમાં અત્યારે હું 1 કપ જેટલું પાણી નાખું છું. તમારે શાકમાં કેટલી ગ્રેવી કરવી છે એ પ્રમાણે તમે પાણીનો ઉપયોગ કરી શકો છો. બધું મિક્સ કરી લેશું. કપમાં બાકી રહેલું પાણી આપણે આ રીતે ચમચા પર નાખશું એટલે ચમચામાં રહેલો મસાલો પણ શાકમાં મિક્સ થઈ જાય. કુકરનું ઢાંકણ ઢાંકી અને 3 થી 4 સીટી થવા દેશું. કુકરમાં શાક બનાવવા ટાઈમે ક્યારેય ગેસની ફ્લેમ ફાસ્ટ નથી રાખવાની, મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ શાક બનાવવાનું છે. શાકમાં 3 સીટી આવી ગઈ છે. કુકરનું પ્રેશર રિલીઝ થતાં આપણે ખોલીને જોઈ લેશું. શાકનો કલર જુઓ અને સુગંધ તો ખૂબ જ સરસ આવી રહી છે. ગરમ ગરમ ફુલકા રોટી, આમળાનું ખાટું મીઠું અથાણું અને મુરબ્બા સાથે સર્વ કરેલું છે. આમળાનું અથાણું અને મુરબ્બાની રેસીપી ઓલરેડી તમારી સાથે શેર કરી ચૂકી છું. લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે આપને આ સ્પેશિયલ રીતે બનેલું વટાણા બટેટાના શાકની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.